નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000 રૂપિયાની સહાય આપશે। ગુજરાતમાં અતિવૃષ્ટિથી નુકસાન પર કેન્દ્ર સરકારે 600 કરોડની સહાય મંજૂર કરી। પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો, એનડીએનું ભવિષ્ય 9 રાજ્યોની ચૂંટણી ઉપર નિર્ભય। યોગી સરકારનો મોટો નિર્ણય, 39,000 કર્મચારીઓને આ મહિને નહીં મળે પગાર। દુષ્યંત ચૌટાલાએ ચંદ્રશેખરના કાફલા પર કર્યો હુમલો। હીરા ઉદ્યોગની મંદીમાં રત્ન કલાકારોના હિતમાં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા કોંગ્રેસની માંગ। ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી, યુપીની જેમ અહીંયા પણ હોટલ માલિકનું નામ લખવામાં આવશે। નવરાત્રી પહેલા મોદી સરકારે આપ્યો મોટો ઝટકો, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો। સબકા વિકાસ યોજના હેઠળ 750 ગ્રામ પંચાયતોમાં બેઠક યોજાશે। નવરાત્રીમાં પોલીસે 30 નિયમો જાહેર કર્યા, પારદર્શક કપડા પર પ્રતિબંધ। શિયાળુ સત્રમાં પાસ થશે વક્ફ બિલ, અમિત શાહે કહ્યું વિરોધ કરનારાઓને સીધા કરવામાં આવશે। ગુજરાતમાં હવે ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય। હરિયાણામાં કમલને બહુમતી નહીં મળે, યોગેન્દ્ર યાદવના વિશ્લેષણથી ભાજપનું બીપી વધ્યું। ખડગેએ કહ્યું મોદીને સત્તા પરથી હટાવતા પહેલા નહીં મરું, પીએમએ ફોન કરીને પૂછ્યું કેવી છે તબિયત। અમિત શાહે કહ્યું દરેક અગ્નિવીરને 5 વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે। ફરી એકવાર જામશે વરસાદી માહોલ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। હરિયાણામાં સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યો તેઓએ દેશના ભાગલા પાડ્યા અને લોકોને લૂંટ્યા। મહારાષ્ટ્રમાં શિંદે સરકારે લીધો મહત્વનો નિર્ણય, ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો। ગરબામાં આવતા લોકોને ગૌમૂત્ર પીવડાવવું જોઈએ, બિન હિન્દુઓને રોકવા ભાજપના નેતાનું સૂચન। ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર લાભ પાયસમ બાદ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે। ખેડૂતોને બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ। રામ મંદિરને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી ભાજપમાં રોષ, સંતો મહંતો પણ ભડક્યા। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર 20 રૂપિયામાં મળશે 2 લાખ સુધીનો વીમો। શંકરાચાર્યએ પીએમ મોદીને ગૌહત્યાના એજન્ટ કહ્યા અને કહ્યું જ્યાં રામ છે ત્યાં બીજેપીનો સફાયો। મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા હિન્દુ સંગઠનો મેદાને। હરિયાણામાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ હાર માની લીધી। પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને કરી અપીલ, આ તહેવારોની સિઝનમાં ફક્ત ભારતમાં બનેલી પ્રોડક્ટ ખરીદો। હરિયાણા ચૂંટણી પહેલા રામ રહીમે 20 દિવસના પેરોલની માંગ કરી। હવે શાળાના બાળકોને 1.5 ફેટના બદલે 4.5 ફેટનું દૂધ પીવા મળશે। ગુજરાત હાઈકોર્ટની કડક સૂચના, 2 વ્હીલર ચાલકો થઈ જાવ સાવધાન, નવરાત્રી પહેલા હેલ્મેટનો કાયદો લાગુ થશે। ગુજરાત પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન હોટલો અને ગેસ્ટ હાઉસોનું સતત ચેકિંગ કરવામાં આવશે। રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 2,000ના હપ્તા ઉપરાંત 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। જમ્મુ કાશ્મીરને લઈને ભાજપના નેતાનો મોટો દાવો, ઉમર અબ્દુલ્લા બંને સીટો પરથી હારશે। રાહુલ ગાંધી જૂઠાણાનું મશીન છે, અગ્નિવીરને લઈને વરસ્યા અમિત શાહ। ચાલુ વર્ષમાં ગોલ્ડ રેટમાં 30%નો બમ્પર ઉછાળો, સોનાના ભાવ જશે 1 લાખ રૂપિયાને પાર। ડુંગળી બટેકાના ભાવમાં થયો 10 રૂપિયાનો વધારો। ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। મસ્જિદોના ગેરકાયદે બાંધકામો સામે હવે આખા હિમાચલ પ્રદેશના હિન્દુઓ આવ્યા સડક પર। ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય, બાપુ ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધારશે। કંગના રનાવતે ફરી ભાજપની મુશ્કેલીઓ વધારી, નીતિન ગડકરીના પ્રોજેક્ટનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી।
પેન્શનરોએ પેન્શનમાં વધારો કરવા પ્રોવિડન્ટ ફંડ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર. હરિયાણામાં કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે. ચક્રવાતી તોફાન આગામી 12 કલાકમાં ત્રાટકશે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. ગુજરાત સરકાર અને ગોવિંદભાઈ ધોળકિયાની કંપની મોટી યુનિવર્સિટી બનાવશે. ચીન તાઇવાન વિવાદ વચ્ચે ત્રીજા દેશની એન્ટ્રી, 80 વર્ષ બાદ જાપાને ઉઠાવ્યું મોટું પગલું. કોંગ્રેસ પર સાપ્તાહિક પ્રહાર કરીને સર્જિકલ સ્ટ્રાઇકની અપાવી યાદ, જમ્મુમાં પીએમ મોદીએ. કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશો સૌથી વધુ બેરોજગારીના મામલે આ રાજ્યો છે ટોપ પર. સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝરો, પરિસ્થિતિ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ. બેંગ્લોરની કોર્ટે નિર્મલા સીતારમણ વિરુદ્ધ એફઆરઆઈ નોંધવા કર્યો આદેશ, કોંગ્રેસે નાણામંત્રી પાસે માંગ્યું રાજીનામું. હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, મેનિફેસ્ટોમાં 25 લાખ સુધીની મફત સારવારનું આપ્યું વસન. કમિશન વધારવા મુદ્દે સસ્તા અનાજના વેપારીઓ ફરી લડતના માર્ગે, ઓક્ટોબરથી પરમિટ બંધ. જગનમોહન રેડ્ડીને મોટો ફટકો, કોંગ્રેસના 3 ભૂતપૂર્વ ધારાસભ્ય પવન કલ્યાણની પાર્ટીમાં જોડાયા. ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ કર્યું કરોડોનું ઉઠામણું. સુરતમાં ખાનગી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં જ મહિલા પર દુષ્કર્મ આચર્યું. 1 ઓક્ટોબરથી બદલાશે આધાર કાર્ડથી લઈને ઇન્કમટેક્સ સુધીના નિયમો. દિવાળી પહેલા મજૂરોને મોદી સરકારની મોટી ભેટ, હવે દર મહિને મળશે 26,000 રૂપિયા. જીએસટીના 12% સ્લેબમાં ઘટાડા પર ચર્ચા, 100થી વધુ વસ્તુઓ થઈ જશે સસ્તી. કેજરીવાલે કહ્યું 75 વર્ષનો નિયમ પીએમ મોદીને પણ લાગુ થશે. બંધ થઈ જશે 10, 20 અને 50ની નોટ, બજારમાંથી ધીમે ધીમે થઈ રહી છે ગાયબ. ઉત્તર ગુજરાતમાં રાંધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની લવિંગજી ઠાકોરની માંગ. તહેવારોની સિઝનમાં જનતાને મોંઘવારીનો ડામ, ખાદ્ય તેલોમાં 345 રૂપિયાનો વધારો. સોમવારે રાજ્યભરના નિવૃત્ત એસટી કર્મચારીઓનો બસ ભરો આંદોલન. નવરાત્રી પહેલા 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમોનું પાલન કરવા હાઈકોર્ટનો આદેશ. અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી બેઠકમાં રાજ્યમંત્રી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે થઈ રકઝક. ભાજપની સરકાર બનશે તો પીઓકેને જમ્મુ કાશ્મીરમાં સામેલ કરવામાં આવશે, સીએમ યોગી. સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, હવે દૈનિક મળશે 783 રૂપિયા. કેન્દ્રએ 24 સાંસદીય સમિતિની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રાણાવત અને રામ ગોપાલ યાદવ સહિતના નેતાઓને મળ્યું સ્થાન.